મિત્રો, જેટલા પણ 50 વર્ષ અથવા 55 વર્ષ પછી ના વ્યક્તિ છે, તે લોકોને ખાસ કરીને 5 શાકભાજી ભૂલથી પણ ના ખાવા જોઈએ. જાણો કેવી રીતના, કયા શાકભાજી ના ખાવા જોઈએ, કયા શાકભાજી ખાવાથી જીવનભર તે હેરાન થઈ શકે છે, જે આપણને જીવનભર સ્વસ્થ રાખવા માટે કઈ વસ્તુ ખાવી જોઈએ. ઉંમર વધવાની સાથે કઈ વસ્તુ શરીરમાં ઝેર બની જાય છે, એ બરાબર તમારે સમજવું જરૂરી છે. જ્યારે પણ 30, 35 અથવા 45 વર્ષ પછી અથવા તેની વધુના વ્યક્તિ છે, આ માહિતી તમારા માટે બહુ ખાસ અને મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે. કારણ પણ જેટલા પણ લોકો છે, વૃદ્ધ અવસ્થામાં શરીરની જરૂરિયાતો જેમ જેમ બદલાય છે, તેમ તેમ શરીર બીજું માંગે છે. કારણ કે પાચન શક્તિ તમારી નબળી પડવા લાગે છે. આપણી આદત જ આપણને હેરાન કરે છે અને આપણી આદતો જ આપણને સ્વસ્થ રાખી શકે છે. મિત્રો, આપણી આદતના લીધે જ આપણે બીમાર બનીએ છીએ. તો આજે હું તમને એવી 5 થી 6 શાકભાજી વિશે વાત કરીશ, જે લોકો 45 વર્ષ અથવા 50 વર્ષની આસપાસ છે. તો આ જે 50 વર્ષની ઉંમર પછી ભૂલથી પણ તમારે આ ના ખાવી જોઈએ શાકભાજી, તેની વાત કરું. આ શાકભાજીનું સેવન કરવાથી શરીરમાં તમને જોખમ વધે, ઝેર વધે છે અને એક દિવસ ગંભીર બીમારીનું એકદમ તગદ રૂપ લઈ લે છે. અહીંથી આ પૂરી માહિતી માત્ર તમારા માટે જ નથી, પરંતુ તમારા માતા પિતા થઈ ગયા, દાદા દાદી થઈ ગયા, બા બાપુજી અત્યંત મહત્વપૂર્ણ છે. આ માહિતીને તમે જણા પણ અવગણવી ના જોઈએ. તમારા સ્વાસ્થ્યને પ્રોબ્લેમ પડી શકે છે, આ મોટો જોખમ થઈ શકે છે. તો ચાલો હું તમને અત્યંત મહત્વપૂર્ણ, સારામાં સારી માહિતી કહેવા જઈ રહ્યો છું. વિડીયો ચાલુ કરું છું. જે તમારા વૃદ્ધ માણસો થઈ ગયા, વૃદ્ધ જીવન જીવી રહ્યા છે, અથવા કોઈ પણ ઘરડા માણસો ઘરમાં છે, તેને સુરક્ષિત બનાવવાનું કાર્ય આપણે કરીએ. સૌથી પહેલી વાત તમને કહું તો છે રીંગણા. હા મિત્રો, રીંગણાનું શાક અથવા રીંગણા, જે દરેક ભારતીય રસોઈમાં સામાન્ય રીતે બનતું એક વસ્તુ છે, એક શાક છે. વૃદ્ધો માટે એક છુપાયેલું તેની અંદર ઝેર જેવું સાબિત થાય છે. આ મિત્રો, સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગશે. તેમાં હાજર હોય છે એક મોટું રાસાયણ, તેને કહેવાય છે સોલેનાઇડ. આ મિત્રો, જે ન્યુરોલોજીકલ સમસ્યાઓ શરીરમાં ઉત્પન્ન કરી શકે છે, હેરાન કરી શકે છે. આ પદાર્થ આપણા મગજ અને આપણા નર્વસ સિસ્ટમને અસર કરે છે. સાથે જ તમને નાઇટ્રેસ થઈ શકે છે, જે શરીરમાં શું ફેરફાર આવે છે જ્યારે રીંગણા ખાય છે. 35 કે 40 વર્ષની ઉપરના વ્યક્તિઓને સોજા થાય છે, એલર્જીનું કારણ વધી જાય છે. તમે જોયું હશે કે ઉંમર વધવાની સાથે ઘણા લોકોને દુખાવા થાય છે. સાંધાના દુખાવા થઈ ગયા, પગના દુખાવા થઈ ગયા, હાથના દુખાવા થઈ ગયા, અથવા શરીરમાં સોજા થઈ ગયા, સોજાની સમસ્યા થઈ ગઈ. સોજાની સમસ્યાથી પીડાય, આવા સમયે તે લોકોને કદી પણ રીંગણા ન ખાવા જોઈએ, અથવા 40 થી 45 વર્ષના વ્યક્તિઓ છે, તેને રીંગણા કદી ગ્રહણ ના કરવા જોઈએ. આ બધી ગંભીર વાતો છે. આ ઉપરાંત રીંગણા પાચન ક્રિયાને અવરોધે છે, હેરાન કરે છે. એસિડિટી, ગેસ અથવા ભૂખમાં ઘટાડો કરે છે. એક તો પહેલેથી જ ઉંમર વધારે છે, ઉપરથી તમે રીંગણા ખાઈને એસિડિટી, ગેસ અને ભૂખને ઘટાડો છો, તો તમારું શરીર પ્રોબ્લેમમાં આવી શકે છે. પિત્ત વાયુ વધવાથી તમને પ્રોબ્લેમ પડે છે. ઉપરાંત જો તમે રીંગણા ખાવ છો, તો આયરનના શોષણ રોકે છે, જેનાથી લોહીની ઉણપ પણ અને એનિમિયા થઈ શકે છે. આયુર્વેદની દ્રષ્ટિકોણથી આપણે વાત કરીએ તો રીંગણાને તામસિક ભોજનમાં જ ગણવામાં આવે છે. જેનો અર્થ શું થયો? તો કે નકારાત્મક. નકારાત્મકનો અર્થ એટલે કે શરીરમાં રોગ થવા, આળસ આવી, પિત્ત વૃત્તિ થવી. આવા ભોજનથી દૂર રહેવું તે સારામાં સારી સમજદારી કહેવામાં આવે છે. જો તમને વિકલ્પ મળતો હોય, તમને સ્વાદ પણ જોતું હોય, સ્વાસ્થ્ય પણ જોતું હોય, સારું રાખવું હોય, તો રીંગણાની જગ્યાએ તમે દૂધી, તુરિયા અથવા ગલકા જેવા વિકલ્પ સારી રીતે પસંદ કરી શકો છો.
આ શાકભાજીઓ ના માત્ર પચવામાં સરળ, પરંતુ શરીર અંદર તમને શું આપે છે? પોષણ, ઉર્જા, ઠંડક પ્રદાન કરે છે. ખાસ કરીને જો હું તમને દૂધીની વાત કરું, તો તેને આયુર્વેદમાં સૌથી શાંતિ એટલે કે શાંતિદાયક, સ્વાસ્થ્યવર્ધક શાકભાજી તેને માનવામાં આવે છે. એના પછીની બીજી જે છે, જે લોકોને ના ખાવી જોઈએ, જેટલા પણ 45-55 વર્ષના છે, તે લોકોને ના ખાવી જોઈએ તે વસ્તુ છે ફુલાવર. ફુલાવરને ઘણીવાર સ્વાસ્થ્ય માટે સારી માનવામાં પણ આવે છે, સ્વાદિષ્ટ પણ માનવામાં આવે છે. પણ મિત્રો કહેવાય છે કે અનેક પ્રકારની વાનગીઓ વપરાય છે શાકભાજીમાં. શાકભાજીમાં અલગ અલગ રીતે, કારણ કે જ્યારે તમે શાક બજારમાં જાઓ છો, ત્યાં ભરપૂર માત્રામાં તમને ત્યાં ફુલાવર મળી જાય છે. પણ એક છુપાયેલું જોખમ તેની અંદર હોય છે. એમાં ખાસ કરીને બે તત્વો મળે છે, ગોઇટ્રોઝન અને રેફેનોસ. હવે તમે વિચારશો કે આ શું છે? ગોઇટ્રોઝન થાઇરોઇડ ગ્રંથિને અસર કરે છે. એટલે કહેવાય છે કે આ તત્વ શરીરમાં થાઇરોઇડના હોર્મોનને વધારે છે. જે લોકોને શરીર જાડું છે, અથવા શરીર જાડું રહે જ છે, અથવા થાઇરોઇડ જેવી સમસ્યા હવે ઉત્પન્ન થઈ છે અથવા પહેલેથી જ છે, તો તેને કદી પણ આ શાક ના ખાવું જોઈએ. જેનાથી તમને આ સિમ્પટમ જોવા મળશે. માનો કે તમારા વાળ ખરતા હોય, તમે વધારે ડિપ્રેશનમાં જતા હોય, થાક લાગવો, આવી સમસ્યા ઉત્પન્ન થઈ જાય છે. બીજી તરફ મેં તમને વાત કરી રેફેનોસ. ઈ એક પ્રકારનું જટિલ ખાંડ છે. આ મિત્રો, તમને પેટમાં ગેસ, પેટ ફૂલાવવું, અથવા જો કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તેને પહેલેથી જો થાઇરોઇડની સમસ્યા છે, અથવા વૃદ્ધ વ્યક્તિઓ લોકો જેટલા પણ છે એને નોર્મલી સાંધાના દુખાવા પણ હોય છે, તો ફુલાવર આ સમસ્યાને વધુ વધારી દે છે, વધુ ગંભીર બનાવી દે છે, વધુ હેરાન કરી શકે છે. આનું સેવન કરવાથી પેટ તમને ભારે લાગે, ઊંઘ આવવામાં અવરોધ આવે, આળસનો અનુભવ થાય. તો મિત્રો, પહેલી સલાહ હે કે ડોક્ટરની સલાહ લીધા પછી જ તમારે આ વસ્તુ ખાવી જોઈએ. ખાસ કરીને જેટલા 55-50 વર્ષની ઉંમરના છે, જ્યારે પાચન તંત્ર એનું ધીમું પડી ગયું છે, એવામાં જો આવા શાકભાજીથી દૂર રહે તો જ સારું. હાથ જોડીને તેને બાય બાય કહો, જે ગેસ્ટ્રિક ડિસઓર્ડરનું કારણ બને છે. જો ફુલાવરની જગ્યાએ તમે પાલક ખાઓ, મેથી ખાઓ, અથવા લીલા કોઈ પાંદડાવાળી શાકભાજી ખાઓ, તો તે ઉત્તમ તો ખરી, પણ તમને એનો ગુણ પણ મળશે. પહેલી વસ્તુ, એવી શાકભાજી જેટલી છે એ બધી પચવામાં હલકી હોય છે, ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, શરીરને ઉર્જાવાન બનાવે છે. ફાઈબર જેટલું હશે તેટલું કબજિયાતથી દૂર રહેશો, કબજિયાત જેટલું દૂર હશે તેટલું પેટ સાફ રહેશે, અને જેટલું પેટ સાફ રહેશે તેટલું જ તમે સ્વસ્થ રહેશો. સ્વસ્થની આ સંપૂર્ણ પ્રક્રિયાને જ આપણે આ વિડીયો બનાવવાનો લક્ષ્ય હતો. આ મહત્વનો વિડીયો, ખાસ કરીને હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ, અને ખાસ કરીને તમારા માતા પિતા, દાદા દાદી અથવા કોઈ પણ એવા વ્યક્તિ છે જે 35 વર્ષની ઉપરના છે, તેને આ વિડીયો ચોક્કસ સેન્ડ કરો, શેર કરો, જેથી કરીને તેને આ અગત્યના ઇન્ફોર્મેશન તેને ત્યાં સુધી પહોંચી વળે. હવે આપણે આગળની એવી અન્ય 3 એવી શાકભાજીની વાત કરીશ, જેનું સેવન જો 45, 50, 55, 60 વર્ષના વ્યક્તિઓ કરશે તો તેને પ્રોબ્લેમ પડી શકે છે. તેને સમજી વિચારીને જ પગલા ભરવાના છે, કારણ કે આ શાકભાજી શરીરમાં ગેસ, થાઇરોઇડ, શુગર અસંતુલિત, અથવા ગંભીરમાં ગંભીર કહું તો કે સંધિવાના ગંભીર સમસ્યાને જન્મ આપે છે. વાત કરીએ તો આગળની ખતરનાક શાકભાજી કઈ છે મિત્રો? તે છે પાત્રાના પાંદડા. હા મિત્રો, અળવી એટલે કે કોલોકેરિયા, જે જોવામાં અને ખાવામાં ખરેખર સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ જેટલા પણ 45 વર્ષની ઉંમરના છે, 55 વર્ષની ઉંમરના છે, પેટ માટે તેને આફત બની જાય છે. તેમાં મોટી માત્રા તેમાં મળશે સ્ટચ હોય છે, સાથે જ તેમાં ચરબીનું પ્રમાણ પણ વધી જાય છે. આ બંને તત્વો વૃદ્ધ લોકો માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ શકે છે.
અળવી પચવામાં ખૂબ ભારે હોય છે અને ઘણીવાર તો કબજિયાત, ગેસ, પેટ ફૂલવું આવા ઘણા બધા કારણો એક સિમ્પટમ બને છે, જેને લોકોને ડાયાબિટીસ છે, ડાયાબિટીસની સમસ્યા છે, તેને અળવી વધુ ખાવી ના જોઈએ. હું તો કહું અળવી પણ ના જોઈએ. એ બહુ ખતરનાક વસ્તુ કહેવાય, કારણ કે બ્લડ શુગરનું લેવલ સ્થિર કરી દે છે. આ ઉપરાંત તેનું સેવન કોલેસ્ટ્રોલના સ્તરને વધારી દે છે, જેનાથી હૃદય રોગ થાય. હૃદય રોગ ના હોય તો હૃદય રોગનું જોખમ પણ વધી જાય છે. આયુર્વેદની ભાષા તરફ જોઈએ અને તો આયુર્વેદ શું કહે છે, તો કે અળવીને ગુરુ આહાર એટલે કે ભારે ભોજન કહેવામાં આવે છે. જે આપણા પેટની અંદર જઠરા અગ્નિ છે તેને પેલા મંદ પાડે છે, નબળી પાડે છે. આથી શરીરમાં આમાં કેટલી બધી ઝેરી ઝેરી તત્વો ઉત્પન્ન થઈ જાય છે, જે સમય જતા તમને ગંભીર બીમારીનું મોટું કારણ ના બને. તો તમારે ધ્યાન રાખવું જોઈએ. આજે તમને જો તે પસંદ હોય તો તેના વિકલ્પમાં ઘણી બધી વસ્તુ છે, તેનું પણ તમે ગ્રહણ કરી શકો છો. અળવીની જગ્યાએ કહું તો શક્કરિયા લઈ શકો છો, ગાજર લઈ શકો છો, સળગવાની સિંગોનું શાક થઈ ગયું. આ આહાર સામેલ કરશો, આ શાકભાજીઓ સામેલ કરશો તો તમને ફાયદો થશે, કારણ કે આ શાકભાજીની અંદર ફાઈબર, પોષણ તત્વો ભરી ભરીને છે, ઉપરથી પચવામાં હલકી છે. પરંતુ હું તમને કહું કે શક્કરિયા, હા મિત્રો, શક્કરિયા ખાસ કરીને જેટલા પણ ડાયાબિટીસ અને પાચન માટેના જેટલા પણ પ્રોબ્લેમ છે તે લોકોને તો શક્કરિયા વધારે ખાવા જોઈએ. જ્યારે ગાજર ખાવાથી શું થાય? ગાજર ખાવાથી ત્વચા સારી થાય, આંખો સારી થાય, કારણ કે બે વસ્તુ માટે અમૃત સમાન માનવામાં આવે તો કે ગાજર. સરગવો પોતાની રીતે જ એક ઔષધિ રૂપે આપણી સામે, આપણી સમક્ષ પ્રદાન છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને તો અનેક ગણી વધારી દે છે. પણ મિત્રો, કહું તો અઠવાડિયામાં એકવાર તો કારેલા પણ ખાવા જોઈએ. કારેલા સ્વાદમાં કડવા હોય છે, પણ જેટલું તે બદનામ છે તેટલું સારું છે, કારણ કે જેટલા લોકોને ડાયાબિટીસ છે, ડાયાબિટીસના જૂના દર્દીઓ છે, તેને તો વરદાન રૂપે માનવામાં આવે છે કારેલા. પરંતુ ધ્યાન રાખો, જો તમે 50 વર્ષની ઉપર અથવા તેને પણ પાર કરી ગયા છો તો આ વરદાન ક્યારેક ક્યારેક ઝેર પણ બની જાય છે. કારેલામાં બે ખાસ તત્વો મળે છે, મોમોન્ડિન અને ચારેસ્ટીન. આ બંને તત્વ શરીરના બ્લડ શુગરને ઝડપથી ઘટાડવાનું પણ કામ કરે છે. તો સમજી વિચારીને કારેલા પણ ખાવા જોઈએ. કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ પહેલેથી જો ડાયાબિટીસના શિકાર છે, ડાયાબિટીસના દર્દી છે, ડાયાબિટીસની દવા લે છે, આ ઉપરાંત કારેલાનું ભરપૂર સેવન ન કરવું જોઈએ. હા મિત્રો, આ સ્થિતિમાં વ્યક્તિને હાઇપોગ્લાયસેમિયા થઈ શકે છે, એટલે કે લોહીમાં સુગરનું સ્તર વધવું, ઘટવું, વધવું, ઘટવું, ચક્કર આવવા, નબળાઈ થવી, હાથ પગ ઠંડા પડી જવા, અહીં સુધી તો બેહોશી પણ ના લક્ષણ પણ જોવા મળે છે. આ સ્થિતિ તમને જીવલેણ બની શકે છે. તો ખાસ કરીને હું તમને કહું તો કે મહિલાઓ માટે કારેલાનું શાક અતિશય સેવન કરવાથી પણ તેને હોર્મોન્સ જે હોય છે તે અસંતુલિત થઈ જાય છે, જેનાથી તેની જે લેડીઝ હોય છે તેની માનસિક ચક્રમાં ગડબડ, થાક, માનસિક તણાવ એવી સમસ્યા તમને જન્મ લે છે. તો કારેલાની જગ્યાએ તમારે શું લેવું જોઈએ? જો એવા વ્યક્તિ હોય તો તે લોકો ભીંડો લઈ શકે છે, સરગવાના પાંદડા નો આહાર લઈ શકે છે. આ ત્રણેય ડાયાબિટીસના જેટલા દર્દીઓ છે તેને ખાવા જોઈએ, કારણ કે ડાયાબિટીસને નિયંત્રણ રાખે છે અને શરીરના અન્ય અંગો પર કોઈ પણ પ્રકારની આડઅસર કરતા નથી. હવે હું તમને મેઇન વાત કહું છું, તે છે ભીંડા વિશે. હવે જે ભીંડો છે, વિચારશો તમે તો હમણાં ભીંડો સારો વિકલ્પ ગણાવ્યો હતો, પણ ભીંડો મિત્રો ખરેખર ડાયાબિટીસ વાળા વ્યક્તિઓ માટે એને અલગ રીતે ફાયદાકારક છે, પરંતુ તેના નકારાત્મક પણ પાસા છે. ખાસ કરીને જ્યારે ખોટી રીતે અથવા વધુ પડતી માત્રામાં જો તમે ભીંડાને ઓક્સિલેટર ખાવ છો, એટલે કે વધારે ખાવ છો, જે કેટલાક લોકોને કિડનીમાં સ્ટોન હોય, ગુર્દામાં પથરીનું જોખમ હોય, આવા લોકોને હંમેશા ભીંડા ખાવામાં પણ સાવચેતી રાખવી જરૂરી છે.
વૃદ્ધ પહેલેથી જ કિડનીની સંબંધિત સમસ્યાથી હંમેશા પીડાતો હોય છે. જેટલા પણ મોટા વયના વ્યક્તિ છે તેને ભીંડાનું અતિશય સેવન તેના માટે એક ઝેર સમાન જ ગણવામાં આવે છે. સાથે ભીંડાનું વધુ પડતું સેવન પાચનને ભારી બનાવે છે, જેનાથી તમને થશે ગેસ, અપચો, એસિડિટી આવી સમસ્યા જો નીકળી તો ભીંડો ખાતા હોય તો તમારે ત્યાં થોંભી જવું જોઈએ, તો તેની માત્રા તમારે સાથે સાથે ઓછી કરવાની છે. ભોજનમાં ધ્યાન રાખવાનું છે, ખૂબ જરૂર છે. સુરક્ષિત વિકલ્પ હોય તો તમે કોળું ખાઈ શકો છો, જે વિટામિન અને ફાઈબરથી ભરપૂર છે. શરીરમાં સોજા ઘટાડવાનું કામ તે કરે છે. હવે વાત કરું તો વટાણાની. નાના નાના લીલા લીલા દાણાવાળા વટાણા જે શિયાળાની શાન તરીકે માનવામાં આવે છે, તે પોતાની અંદર એક મોટું જોખમ લઈને પણ આવે છે. હા મિત્રો, સાંભળવામાં વિચિત્ર લાગશે પણ છે સાચું. ખાસ કરીને 50 વર્ષના વ્યક્તિઓ છે. વટાણામાં હાઈ પ્રોટીન સાથે સાથે હાઈ શુગર હોય છે. ન્યુરિન મળે છે. ન્યુરિન શરીરમાં જઈને ન્યુરિક એસિડમાં બદલાઈ જાય છે. આ જ તત્વો છે જે સાંધાના દુખાવામાં આડઅસર કરે છે. યુરિક એસિડ થી જોડાયેલું છે સાંધાનો દુખાવો. ઘણા બધા સમસ્યા જન્મ લે છે, પણ હાડકાના દુખાવા વધી જાય છે. સંધિવાના દર્દી હોય તો તેવા લોકોને, શરીરમાં સાંધાના દુખાવા હોય તેવા પણ લોકોને વટાણાની પ્રોબ્લેમ પડી શકે છે. વટાણા તેને વધારે નથી ખાવાના. આ સમસ્યા વધારે પડતી જો પ્રોબ્લેમ થાય, દુખાવા થાય, તો વટાણાનું શાક પણ તેને ઝેર સમાન છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો, વટાણાનું વધુ પડતું સેવન બ્લડ શુગરને અસંતુલિત કરશે. વટાણા પાચન માટે ભારી, જેનાથી ગેસ, કબજિયાત, પેટનો દુખાવો એવી ઘણી બધી સમસ્યાઓ છે મિત્રો, તો તમને થઈ શકે છે. આયુર્વેદ અનુસાર વટાણાને મંદ પાચન ક્રિયા વિશે કહેવામાં આવ્યું છે. નબળી કરનાર વસ્તુ એટલે કે વટાણા. તેને ભોજન માનવામાં તો આવે છે, પણ તેનાથી દૂર રહેવું જ તમારી સમજદારી છે. વટાણાની જગ્યાએ તમે શું ખાઈ શકો છો કે લીલા મગવાળા શાકભાજી, દૂધી, તુરિયા જેવી પણ વસ્તુ ખાવાથી તમને ફાયદો જ મળશે. કારણ કે પચવામાં સરળ, શરીરને પોષણ તત્વ પ્રદાન કરે છે અને પાચન તંત્ર સુધારે છે. તમને આ જેટલા પણ શાકભાજી કીધા છે એમાંથી અમુક જે વસ્તુ છે તે તમારે ખાવામાં બહુ ધ્યાન રાખવું જોઈએ. છતાં પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ અને રાધે રાધે.